નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના વાઘોડિયામાં સરકારી અર્ધ સરકારી શાળાઓ તેમજ એસટી નિગમ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર ભારતની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વાઘોડિયા તાલુકાની અંદર સરકારી અર્ધ સરકારી પ્રાથમિક શાળા તેમજ એસટી નિગમ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને વાઘોડિયા જેમાં નાના નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીત ઉપર સુંદર મજાનું નૃત્ય કરી બધાનું મન મોહી લીધું હતું। ત્યારબાદ ડોક્ટર એન.જે. શાહ સાર્વત્રિક હાઈસ્કૂલ દ્વારા અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ અટાલી બોર્ડરની ઝલક જોવા મળી હતી, તેમજ તાલુકા પંચાયત કચેરી જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિલેશભાઈ પુરાણી, શાંતિલાલભાઈ રબારી, કુંદનભાઈ પટેલ તેમજ પોલીસ જવાન, ગામના વડીલો તેમજ સરકારી હોદ્દેદારો આ શુભ પ્રસંગે હાજર રહ્યા હતા। રિપોર્ટર હરેશ મિસ્ત્રી, વાયએનએન ન્યૂઝ, વાઘોડિયા। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજરોજ વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશનના આંગણે આપ સર્વેનું મિત્રો હું સ્વાગત કરું છું। પ્રજાસત્તાક પર્વનો છેલ્લા ઘણા સમયથી અમે લોકો અનેરો ઉત્સાહ જોઈ રહ્યા છે, જે ખરેખર આવનારી પેઢી માટે ખરેખર આનંદનો વિષય છે। પ્રજાસત્તાક પર્વ મિત્રો આપણે મફતમાં નથી ઉજવી રહ્યા, એની પાછળ ભારત દેશના અનેક વીરોનું, અનેક ક્રાંતિવીરોનું બલિદાન છે, અને એ બલિદાનને કારણે આજે આપણે વાણી સ્વાતંત્ર્ય, વિચારોની અભિવ્યક્તિ, જે કાયમ બધા કહેતા હોય છે કે વિચારોની અભિવ્યક્તિ એ આ ક્રાંતિવીરોની બલિદાનના પ્રતાપે છે। 75માં પ્રજાવડી અનેકો અનેક શુભેચ્છાઓ સાથે ફરીથી મારા નવયુવાનોને પ્રેરણા આપે એવા પ્રસંગો બને છે। અભિનંદન સાથે મિત્રો, આશ્ચર્ય થશે કે વાઘોડિયાના ઇતિહાસમાં મિત્રો છેલ્લા આઝાદી મળ્યા પછી પહેલીવાર આપણા વાઘોડિયા યુવક મંડળ ટ્રસ્ટના આંગણે અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે પંજાબની અંદર જે અટારી બોર્ડર છે એવી જ પરેડ અમે યોજવા જઈ રહ્યા છે, જે ખરેખર અમારા માટે ગૌરવનો વિષય છે। શું નામ છે આપનું સર? મારું નામ રાકેશ કાશીવાલા, મંત્રી, વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ। Subscribe now and press the bell icon. Never miss an update.